નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીપીએસસી દ્વારા જે ડીવાયએસઓ ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટે સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ ઓનલાઈન કેવી રીતે ભરવી એના વિશે વાત કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ ઓનલાઈન કેવી રીતે ભરવી એના પહેલાં એને જે છે એ કેટલીક અગત્યની તારીખો છે એ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો, જાહેરાત ક્રમાંક 8/2025, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 જે પ્રિલિમ પરીક્ષા છે એ 7/9/2025 રોજ જે છે એ લેવાની છે. અને તમારે કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ જે છે એ ભરવી ફરજિયાત છે. જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જે છે એ ₹500 અને જે બાકીના તમામ કેટેગરીના ઉમેદવારો અને મહિલા ઉમેદવારો છે એમના માટે જે છે એ ₹400 સંમતિ ડિપોઝિટ તરીકે જે છે એ ભરવાના રહેશે. અને એના માટે જે છે એ તારીખ છે 15/7/2025 બપોરે 3 વાગ્યાથી 22/7/2025 સુધીમાં તમે જે છે એ આ સંમતિ ડિપોઝિટ અને સંમતિ ફોર્મ જે છે એ ભરી શકો છો. 22/7/2025 સવારે 10 વાગ્યા પછી કોઈ પણ ઉમેદવાર સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ જે છે એ ભરી શકશે નહીં. તો સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 22/7/2025 સવારે 10 વાગ્યા સુધીની છે. તો તમારે એના પહેલાં જે છે એ આ કામ પૂરું કરી દેવાનું છે. અને આગળ જે છે એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. એકવાર લિંક બંધ થઈ જાય પછી કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ જે છે એ સ્વીકારવામાં આવશે નહીં. તો જે છે એ આને જે છે એ સમય લંબાવવાની રાહ ના જોતા અને બને એટલું જલ્દી જે છે એ તમારે એને જે છે એ ભરી દેવાનું છે. અને જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે એમને જે છે એ સંમતિ ડિપોઝિટ પાછી આપી દેવામાં આવશે. અને જે ઉમેદવારો જે છે એ ગેરહાજર રહેશે એની સંમતિ ડિપોઝિટ જે છે એ જપ્ત કરવામાં આવશે. અને જો તમે સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ નહીં ભરો તો તમારે જે છે એ કોલ લેટર પણ નીકળશે નહીં. તો હવે આપણે જઈએ વેબસાઇટ પર અને ત્યાં જઈ અને જોઈએ કે તમારે જે છે એ આ સંમતિ ડિપોઝિટ અને સંમતિ ફોર્મ છે એ કેવી રીતે ભરવાનું હોય છે. તો સંમતિ ડિપોઝિટ ભરવા માટે તમારે જે છે એ ઓજસ જીપીએસસી લખી અને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે એ લખીને સર્ચ કરશો, જે આ પહેલા જ નંબરની વેબસાઇટ છે gpscojas.gujarat.go.in, આ તમારા સામે આવી જશે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમે જોઈ શકો છો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. અને અહીંયા તમારા સામે એક ઓપ્શન જોવા મળશે, કન્સેન્ટનો ઓપ્શન જે છે એ જોવા મળી જશે. તમારે જે છે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમારા સામે ઓપ્શન આવશે કન્સેન્ટ ફોર એક્ઝામ, તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમારા સામે ઓપ્શન આવશે આ રીતે. એની અંદર તમારે જે છે એ 4 ઇન્ફોર્મેશન જે છે એ નાખવાની હોય છે. પહેલો છે સિલેક્ટ એડવર્ટિઝમેન્ટ. એની અંદર તમારે જે છે એ ડેપ્યુટી મામલતદાર જે છે એ સિલેક્ટ કરી દેવાનું છે. પછી તમારો જે પણ કન્ફર્મેશન નંબર હોય તમારે એ જે છે એ અહીંયા નાખી દેવાનો છે. એના પછી કન્ફર્મેશન નંબર નાખ્યા પછી તમારી ડેટ ઓફ બર્થ જે છે એ તમારે અહીંયા નાખી દેવાની છે. ડેટ ઓફ બર્થ તમે જે છે જેવી ડેટ ઓફ બર્થ અહીંયા નાખી દેશો એના પછી તમારા સામે જે છે એ ત્રીજો ઓપ્શન છે એની અંદર તમારે જે છે એ કેપ્ચા કોડ જે અહીંયા આપવામાં આવેલો છે તમારે એવો ને એવો જે છે એ અહીંયા નાખી દેવાનો છે. કે કેપ્ચા કોડ નાખ્યા પછી તમારે જે છે એ જે નીચે ઓકેનું બટન દેખાય છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. તો ચલો, તમામ ડિટેલ્સ જે છે એ મેં નાખી દીધી છે. અને હવે જે આ ઓકેનું બટન દેખાય છે હું એના પર ક્લિક કરી દઉં. જેવું તમે ઓકે પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર તમે જોઈ શકો છો તમારી તમામ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપવામાં આવેલી છે. અને નીચે જે છે તમે જોઈ શકો છો એક ટિક બોક્સ આપવામાં આવેલું છે. અને ઉપરની વિગતો હું સોગંદપૂર્વક જાહેર કરું છું. અને તેમાં કોઈ પણ ખોટી હકીકત જણાશે તો મારી સામે તમામ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી છે તેની મને જાણ છે. તો તમારે જે છે એ સિમ્પલી એ બોક્સ છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો આ તમારું સંમતિ ફોર્મ જે છે એ ભરાઈ જશે. જેવું તમે એના પર ક્લિક કરશો પછી આઈ એગ્રી એન્ડ પે કન્સેન્ટ ડિપોઝિટ તમારે જે છે એ સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. આટલું કર્યા પછી તમારે જે છે એ કેટલા પૈસા ભરવાના થશે એ પ્રમાણે તમારા સામે આવી જશે. તો અહીંયા જે છે એ ₹400 ભરવાના થશે. પછી આ તમામ ડિટેલ્સ નાખી અને પછી ફરીથી તમારે નીચે આવી જવાનું છે. અને પે ફીસનું આ બટન દેખાય છે એના પર તમારે જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબ જે છે એ પોર્ટલ ખુલી જશે. અને એની અંદર તમારે જે છે એ 10 મિનિટના અંદર જે છે એ ₹400 જે છે એ ભરવાના થશે. તો બસ અહીંયાથી તમે જે છે એ આ રીતે જે છે એ તમારે ₹400 જે છે એ ભરવાના થાય છે. અને એ તમે યુપીઆઈના માધ્યમથી અથવા બીજા કોઈપણ માધ્યમથી જે છે એ ભરી શકો છો. કોઈપણ એપના દ્વારા જે છે એ તમે કોઈપણ એપ દ્વારા તમે જે ફોનની અંદર યુઝ કરતા હોય એના દ્વારા જે છે એ તમે આ રીતે જે છે એ ₹400 તમે અહીંયા ભરી દેશો તો તમારું સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ જે છે એ ભરાઈ જશે. માટે સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ કેવી રીતે ભરવી એના વિશે વાત કરી છે. એકવાર ડિપોઝિટ ભરાઈ જાય પછી તમારે જે છે એક આની પ્રિન્ટ લઈ લેવાની હોય છે. તો ચલો હું તમને એ પણ કરીને દેખાડી દઉં છું કે પ્રિન્ટ કઈ રીતે આવે છે. જેવી તમે ફી ભરી દેશો આ તમારી રિસિપ્ટ છે એ તમારા સામે આવી જશે. અને એને તમારે જે છે એ સિમ્પલી પ્રિન્ટ કરી અને તમારા જોડે રાખી લેવાની છે. તો આ રીતે જે છે તમે તમારી સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ જે છે એ ભરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.